સવારની આ 5 ખોટી આદતો જેના લીધે તમારા શરીરમાં સ્ટ્રેસ વધી શકે છે, એટલે કે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધી શકે છે. સૌથી પહેલું છે સવારે ઉઠીને તરત જ ફોન હાથમાં લેવો. જો તમે ઉઠ્યા બાદ ઓછામાં ઓછી 20 મિનિટ સુધી મોબાઈલ કે અન્ય કોઈ પણ સ્ક્રીનથી દૂર રહો છો તો કોર્ટિસોલ નિયંત્રણમાં રહે છે. બીજું, સવારે ભૂખ્યા પેટે ચા અથવા કોફી પીવી. આનાથી ગેસ અને એસિડિટી તો થાય જ છે, પરંતુ ઘણીવાર એન્ઝાયટી વધી શકે છે, કોર્ટિસોલ વધી શકે છે. ઘણીવાર લોકો સવારે મેંદાની વસ્તુઓ પણ ખાતા હોય છે, તો આ ખોરાક અવોઇડ કરવો જોઈએ. ત્રીજું, સવારે હાઈ કાર્બોહાઈડ્રેટ કે હાઈ સુગરવાળી વસ્તુઓ ખાવી. આ ખાવાથી અને પચાવવા માટે શરીર પર એક પ્રકારનો સ્ટ્રેસ વધી શકે છે. ચોથું, સવારે ઉતાવળમાં ઘરથી બહાર નીકળવું. લોકો પ્લાનિંગ નથી કરતા સવારે કેટલા વાગે ઉઠવાનું છે, કેટલા વાગે ઘરેથી બહાર નીકળવાનું છે, અને મોડા ઉઠશે અને પછી ખૂબ જ ઉતાવળમાં બધું કામ કરશે, જેના કારણે શરીર પર સ્ટ્રેસ ખૂબ જ વધી જાય છે. આના કારણે આખો દિવસ અસ્વસ્થતા લાગે છે અને રાત્રે ઊંઘ પણ નથી આવતી. અને પાંચમું, સૂર્યપ્રકાશ ન લેવો. આજકાલ આપણે તડકામાં બિલકુલ જતા જ નથી. એટલીસ્ટ થોડીક ક્ષણો માટે પણ સૂર્યપ્રકાશ આપણી ચામડી અને આંખોમાં પડવો ખૂબ જ જરૂરી છે. આના કારણે હેપી હોર્મોન સેરેટોનિન રિલીઝ થાય છે અને કોર્ટિસોલ ઓછો થાય છે. એટલીસ્ટ 10 મિનિટ માટે પણ સૂર્યપ્રકાશ લેવાનું રાખો. વધુ માહિતી માટે હમણાં જ ફોલો કરીને કમેન્ટ કરો સ્ટ્રેસ.